નમસ્કાર. સાબરકાંઠા જિલ્લામાંથી એક દુઃખદ અને હૃદયદ્રાવક અકસ્માતની ખબર સામે આવી રહી છે. પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે ખેતરમાં સૂતેલા એક પરિવાર પર અચાનક ક્રેન ફરી વળતા ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી મુજબ ખેતરમાં પરિવારના સભ્યો રાત્રે સૂતા હતા ત્યારે નજીકમાં ઊભેલી ક્રેન અચાનક ફરી વળી હતી. ક્રેનની નીચે કચડાઈ જતા સૂઈ રહેલા એક નાનકડા બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે આ દુર્ઘટનામાં બાળકના માતાપિતા અને તેની બહેનને પણ ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે નજીકમાં સૂતેલી અન્ય એક યુવતીનો આ બનાવમાં આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ પોલીસે અકસ્માત કેવી રીતે બન્યો તેની તપાસ શરૂ કરી છે.